હર મહાદેવ. હમણાં ટેલિકોમ્યુનિકેશન દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે, સંચાર સાથી. ખબર નહીં પણ પબ્લિકને કેમ આવું લાગે છે કે આ સંચાર સાથી નહીં, સંચાર જાસૂસ છે. 2-3 દિવસથી સોશિયલ મીડિયા અને પાર્લામેન્ટમાં ધબધબાટી બોલી રહી છે. બોલે છે કે ડિક્ટેટરશીપ છે, તાનાશાહી છે, તાનાશાહ છે મોદી. હવે અમારે શું યુઝ કરી પણ સરકારને બતાવવાનું, અમારો ડેટા કોમ્પ્રોમાઇઝ થાય છે. અરે ભાઈ, તમે જ્યારે બહારના કન્ટ્રીની થર્ડ પાર્ટી એપ યુઝ કરો છો, ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર, ત્યારે એની પરમિશન આપો છો, ત્યારે આ બધું વસ્તુ યાદ નથી આવતી. સ્વદેશી વસ્તુ આવે એટલે પ્રોપોગેન્ડા છે, રાઇટ ટુ પ્રાઇવેસી બધાને યાદ આવી જાય છે. તમારું દોગલા પણ છે. આ બધી એપ પરમિશન કેટલી માગે છે તમને ખબર છે ને, કેટલું રિસ્કી છે. આ તો સારું ઇન્સ્ટાગ્રામ ગવર્મેન્ટનું નથી, બાકી આ તો એને પણ. આના માટે ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટરને જ્યોતિન્દ્રસિંહને સાંજે આવીને કેવું પડ્યું કે આમાં ઓપ્શનલ એપ છે, તમે તમારી રીતે રાખી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. સ્વદેશી સપોર્ટ કરો, કોઈ ખરાબ વસ્તુ નથી, આપણા માટે છે, આપણા હિત માટે છે. લોક સપોર્ટ કરો દેશને. લેફ્ટિસ્ટ લોબી આવીને કહે છે પ્રોપોગેન્ડા, એનું તો કામ જ છે. પણ તમે તમારા મગજથી વિચારો, ઓકે કીધું પ્રોપોગેન્ડા છે એટલે પૂરું. સ્વદેશી પર ભરોસો રાખો, સારું જશે, સાચું જશે.